ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે। વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો। પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા। એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે। એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતો નથી। એના પછી મેં એસપીને પણ ફોન કરેલો। એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા। આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે। ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો। અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે। વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યની જો રજૂઆત ના છપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો છે એની તપાસ કરવી જોઈએ। એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ।